હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? વિદ્યાર્થી મિત્રો, આજના આપણા લેક્ચરની અંદર આપણે ધોરણ 10 ની બોર્ડની એક્ઝામની અંદર પૂછાતા મોસ્ટ આઈએમપી ફંક્શન છે એના વિશે આપણે અભ્યાસ કરીશું, જેના થકી આપણે બોર્ડની એક્ઝામની અંદર ફંક્શનની અંદર 9 માંથી 9 માર્ક કઈ રીતે મેળવવા એના માટે આપણે અભ્યાસ કરીશું. તો જે આપણો આજનો આ લેક્ચર છે ફંક્શનની ફફડાટી. તો આવો શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન આપણે જોઈએ, શું કહે છે? પેસેન્જર પ્રશ્ન પૂછે છે. ઇન્ક્વાયરી એઝ નેચર. ભાઈ ઇન્ક્વાયરી એટલે પ્રશ્ન થાય ભાઈ. તો કંડક્ટર જવાબ આપે છે ડિપેન્ડિંગ ઓન ધ રૂટ ઉપર આધાર રાખશે ભાઈ. ઇટ મે ટેક 5 to 7 hours. 5 થી 7 કલાક થશે. બેવો અને ઘેટા ઉતરો. તો પેસેન્જરે શું પૂછ્યું છે કે ભાઈ કેટલો સમય લાગશે, એમ જ કે ને તો જ થાય ને. તો કે જો તમને પ્રશ્ન એટલે કસ્ટમરે આ જ પ્રશ્ન પૂછ્યો હોય પેસેન્જરે કે હાઉ મચ ટાઈમ ડઝ ઇટ ટેક ટુ રીચ સાપુતારા. સાપુતારા પહોંચવા માટે ભાઈ બધાની અંદર સાપુતારાની જ વાત છે. જો છે સાપુતારા, તો સાપુતારા પહોંચવા માટે કેટલો સમય લાગશે એવો પ્રશ્ન પૂછ્યો હોય. હવે આ ઓપ્શન સી ના મૂકી દો એટલે મેચ થઈ જાય. તો કંડક્ટર શું જવાબ આપે? ડિપેન્ડ, આધાર રાખશે કે ભાઈ રૂટ ક્યાંયથી હાલે, બસ ફરીને હાલે તો 5-7 કલાક થઈ જાય. તો ઓપ્શન સી તમારો જવાબ આવે. હવે હાઉ ફાર, આનો અર્થ શું થાય? હાઉ ફાર કેટલું દૂર છે ભાઈ? કેટલું દૂર છે સાપુતારા એની વાત નથી અહીંયા, કહે છે કેટલો સમય લાગશે એની વાત છે, સમયની વાત છે. એટલે ઓપ્શન બી પણ ના આવે. વેર ઇઝ સાપુતારા? ભાઈ સાપુતારા જોયું નથી એટલે જોવા જાવી છે. સાપુતારા ક્યાં છે એમ ક્યાં પૂછવી છે? બસ તો ઓલરેડી પોગાડી દઈશ. ઓપ્શન એ પણ ના આવે. વિચ બસ વિલ ગો? ભાઈ બસમાં બેસી ગઈ છે, કઈ બસ જશે એનો ક્યાં પ્રશ્ન છે? ઓપ્શન ડી પણ ના આવે. રાઈટ આન્સર ઓપ્શન સી. નેક્સ્ટ જોઈએ આપણો પહેલો પ્રશ્ન શું કહે છે? સામ્ય શું કહે છે કે આસ્કિંગ અબાઉટ પોઈન્ટ ઓફ ટાઈમ. હવે પોઈન્ટ આવે ને એટલે આપણે શું આવે? સીન્સ જ ગોતવાનું. હવે ઓપ્શન આ પહેલા ઓપ્શનની અંદર તમને સીન્સ જોવા નથી મળતું, બીજા ઓપ્શનની અંદર તો કે નો, ત્રીજાની અંદર નો ઓપ્શન, અહીંયા તમને સીન્સ જોવા મળે છે. અહીંયા શું જોવા મળે છે? ઓપ્શન સી ની અંદર આપણને સીન્સ જોવા મળે છે. આ તમારો જવાબ થઈ ગયો. હવે આ સી ને અહીંયા મેચ કરો તો સામ્ય શું કહે છે? સિન્સ વેન હેવ યુ બીન લિવિંગ ઇન રાજકોટ? તમે રાજકોટમાં ક્યારથી રહ્યો છો? તો કાવ્ય કહે છે આઈ હેવ બીન લિવિંગ હિયર સિન્સ 1980. 1980 થી રહું. ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. શુભાંગી શું કહે છે? દીદી વાય શુડ વી નોટ ફીડ ધ બર્ડ્સ ગાંઠિયા? આપણે પક્ષીઓ છે ને ગાંઠિયા શા માટે ના ખવડાવવા જોઈએ? તો દેવાંગી શું કહે છે? શોવિંગ રીઝન. ભાઈ રીઝન બતાવવાનું છે અને રીઝન એટલે કે કારણ બતાવવાનું હોય તો એઝ જેવો શબ્દ અથવા તો બીકોઝ આવે. હવે આની અંદર તમને એઝ અથવા તો બીકોઝ કોઈ પણ જગ્યાએ જોવા નથી મળતું. અહીંયા પણ જોવા નથી મળતું, અહીંયા પણ નથી જોવા મળતું. અહીંયા જો તમને એઝ બતાય છે તો કે હા બસ અહીંયા તમને રીઝન આપ્યું તો આ તમારો જવાબ થઈ ગયો. બીજું વાંચતા આવડે કે ન આવડે કાંઈ લેવા દેવાનું. બીકોઝ છે એ પણ કારણ દર્શાવે, એઝ પણ કારણ દર્શાવે. જો શું કહે છે કે વી શુડ નોટ ફીડ ગાંઠિયા? આપણે ગાંઠિયા ખવડાવવા ના જોઈએ. એઝ ઇટ ઇઝ વેરી હાર્મફુલ. એ વધારે ઈજાવાળા છે ફોર સ્ટોમક. એના પેટની અંદર ઈજા પહોંચાડે છે, એટલા માટે આપણે ગાંઠિયા ખવડાવવા ના જોઈએ. આ તમારો જવાબ થઈ ગયો. ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. ચોથો પ્રશ્ન શું કહે છે? શુભાંગી કહે છે કે વોટ ઇઝ સુગ્રી? સુગ્રી શું છે? અને દેવાંગી જવાબ આપે શું કહે છે? ડિસ્ક્રાઇબિંગ બર્ડ. પક્ષી વિશે તમારે ચર્ચા કરવાની છે. તો પક્ષી વિશે ચર્ચા કરવાની છે તો શું કહે છે? જો ઇટ ઇઝ અ સ્મોલ બર્ડ. નાનું પક્ષી છે, ફેમસ જાણીતું છે ફોર ઇટ્સ બ્યુટીફુલ નેસ્ટ. એ નાનું એવું પક્ષી છે અને એના સરસ મજાના માળા માટે જાણીતું છે. તો આ એના વિશેની ચર્ચા થઈ ગઈ. આ તમારો જવાબ થઈ ગયો. જ્યારે ઓપ્શન અન્ય જોઈએ શું કહે છે? સુગ્રી મેક્સ બ્યુટીફુલ નેસ્ટ. સુગ્રી છે સારો માળો બનાવે, ભલે બનાવે. આ તમારો જવાબનો જ. આની અંદર પરફેક્ટ તમારો જવાબ બતાવે છે. ટેક અ બુક. ભાઈ ટેક એટલે ટેક જ્યારે ક્યારે આવે? ક્રિયાપદનું રૂપ, ક્રિયાપદથી વાક્ય ક્યારે શરૂ થાય? તો કે પ્રોસેસ હોય ત્યારે આવે. સોરી આઈ ડોન્ટ નો ધીસ બર્ડ. હું આ પક્ષીને ઓળખતી જ નથી, મને ખબર જ નથી. કાંઈ વાંધો નહીં. આપણો જવાબ શું થશે? ઓપ્શન એ. અહીંયા તમને એના વિશે ચર્ચા કરી છે. આપણને જવાબ લાગે ઓપ્શન બી ના આવે તો કે આવે, એટલે આપણને પ્રશ્ન થાય ઓપ્શન બી ના આવે તો કે બી નહીં આવે. કારણ કે જો એની અંદર બધી ચર્ચા નથી, નાનું પક્ષી છે, ફેમસ જાણીતું છે એના બ્યુટીફુલ માળા માટે, આની અંદર આપણને પૂરેપૂરી ચર્ચા આપેલી છે. એટલે ઓપ્શન એ આપણો જવાબ થશે. નેક્સ્ટ પ્રશ્ન ભરત કહે છે વોટ શુડ આઈ ડુ સો ધેટ આઈ ડોન્ટ ફોરગેટ? મારે એવું શું કરવું જોઈએ કે હું ભૂલી ના જાઉં? તો ડોક્ટર મંસૂરી શું કહે છે? ગિવિંગ એડવાઇસ. હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે તમને એડવાઇસ આવે, એડવાઇસ તો તમારે શુડ જ ગોતવાનું. અહીંયા જો તમને શું આપેલું છે? એડવાઇસ. એડવાઇસ આવે ને એટલે શુડ ગોતવાનું. શુડ તમને ક્યાં બતાવે છે? આ તમારો જવાબ. જો અહીંયા શુડ છે, જવાબ થઈ ગયો. આ બધાને મારે તો લીટી ક્યાં વાંચવા કઈ લેવા દેવા. તો જો ડોક્ટર મંસૂરીએ શું કીધું? એડવાઇસ માંગી ને
તો ડોક્ટર મંસૂરી શું કહે છે? યુ શુડ, તારે જરૂરિયાત છે ટ્રાય કરવાની. મેની મેથડ, ઘણી બધી પદ્ધતિ. ટુ રિમેમ્બર એટલે યાદ રાખવા માટે. બીજા ઓપ્શન શા માટે નહીં આવે આપણે ચેક કરીએ. આપણો જવાબ શું થશે? ઓપ્શન સી. યુ મસ્ટ રીડ, તારે વાંચવું જોઈએ ફોર 3 hours. ભાઈ એની વાત નથી, અહીંયા સલાહની વાત છે. યુ કેન, ભાઈ કેન એટલે એબિલિટી દર્શાવવાની હોય તો આવે. પછી યુ મે ટ્રાય મેની મેથડ, ઘણી બધી પદ્ધતિ કરી શકે. ભાઈ એ તો અમે કરશું, તેનો કોઈ પ્રશ્ન નથી. તમારો રાઈટ આન્સર શુડ. શું કીધું? શુડ. જ્યારે એડવાઇસ આપે તો તમારે શુડ ગોતવાનું. ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર.